જય શ્રી કૃષ્ણ બાળકો, હું છું અંકિતા ટીચર। આપણે ધોરણ 4 વિષય આસપાસ એમાં આપણે પાઠ 13 નદીની સફર વિશે સમજી ગયા। હવે આપણે પાઠનું પુનરાવર્તન એટલે કે સ્વાધ્યાય કરીશું। તેમાં પાઠ 13 નદીની સફર। તો પ્રશ્ન 1માં છે કે નીચે જળચર પ્રાણીઓના ચિત્રોને ઓળખી તેના નામ કૌંસમાંથી પસંદ કરીને લખો। જો અહીંયા આપેલા જ છે બધા ચિત્રો, તો નીચે કૌંસ પણ આપેલો છે, તો આપણે ચિત્ર ઓળખી અને તેનું નામ લખવાનું। પહેલું છે તો હિપોપોટેમસ, બીજામાં શું છે કે માછલી છે, તો એને કઈ માછલી કહેવાય? વહેલ માછલી। ત્રીજામાં દેડકો, ચોથામાં મગર, પછી એની બાજુમાં જો કે માછલી, પછી એની બાજુમાં બગલો, નીચે જો હવે સાપ, એની બાજુમાં જળ બિલાડી, પછી હંસ। એવી જ રીતે પ્રશ્ન 2 કે નીચેના પ્રશ્નોના જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ ખાનામાં લખો। તો સવાલ નંબર 1, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ઓગળી જાય છે? તો એમાં લખેલું છે અ પ્લાસ્ટિક, બ પીછું, ક ગોળ, ડ લોખંડ। તો એમાંથી આટલા ચારમાંથી કયું પાણીમાં ઓગળી જાય છે? તો કે ગોળ। બીજો સવાલ, નીચેનામાંથી કઈ વસ્તુ પાણીમાં ઓગળતી નથી? તો કે એમાં નીચે ઓપ્શન આપેલા છે ખાંડ, શરબત, શેરડીનો રસ ને તેલ। તો આમાંથી કઈ વસ્તુ ઓગળતી નથી? તો કે તેલ। પછી ત્રીજો સવાલ કે નીચેનામાંથી કોનું પાણી ખારું હોય છે? તો કે દરિયાનું, સરોવરનું, નદીનું કે ઝરણાનું? તો કે કોનું પાણી ખારું હોય? દરિયાનું। બધી જ નદીઓ શામાંથી નીકળે છે? તો નીચે ઓપ્શન આપેલો છે સરોવર, પર્વત, જંગલ કે સમુદ્ર। તો શું આવશે? નદીઓ શામાંથી નીકળે? પર્વતમાંથી। હવે જો પ્રશ્ન 3, કૌંસમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। તો એમાં પહેલી ખાલી જગ્યા, મોટા ભાગની નદીઓ ખાલી જગ્યાને મળે છે, તો કે શેમાંથી મળે? સમુદ્ર। બીજો સવાલ, વહેતી નદીઓનો અવાજ ખાલી જગ્યા હોય છે, તો ખરખર કે ખળખળ? તો કે ખળખળ। ત્રીજું, ખાલી જગ્યા પાણીમાં માછલીઓ વધુ હોય છે, તો કે અસ્વચ્છ કે સ્વચ્છ? તો કે શેમાં માછલીઓ વધુ હોય? કે સ્વચ્છ પાણીમાં કે સારા પાણીમાં। ચોથું ખાલી જગ્યા, દરિયામાં મોજા ખાલી જગ્યા હોય છે, મોટા હોય કે નાના? તો કે દરિયાના મોજા કેવા હોય? મોટા હોય। એવી જ રીતે પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિધાનો સામે ખરા કે ખોટાની નિશાની કરો। તો કે પેલું છે ફેક્ટરીઓનું ગંદુ પાણી નદીના પાણીને ગંદુ કરે છે, તો કે ખરું। બીજું, નદી જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી પાણીમાં લાલ રંગ ભળે છે, ખોટું। ત્રીજું, સરોવરનું પાણી પીવા લાયક હોય છે, ખરું। વાદળ પાણીને ગંદુ કરે છે, ખોટું। એવી જ રીતે પ્રશ્ન 5, ખોટા શબ્દ પર છેકો મારો। તો કે પાલતુ પ્રાણીઓ નદીના પાણીને ખાલી જગ્યા સ્વચ્છ કે અસ્વચ્છ કરે છે? તો કે અસ્વચ્છ કરે છે। બીજું, દૂધ, તેલ પાણી ગરમ ઉપર તરે છે, તો કે શું તરે? તેલ તરે। ત્રીજું, જૈન અને હિન્દુ આપેલું છે કે લોકો પાણી ઉકાળીને પીવે છે, તો કે જૈન લોકો પાણી ઉકાળીને પીવે છે। ચોથું, હળદર કે મીઠું પાણીમાં ઓગળીને પાણીનો રંગ બદલી નાખે છે, તો કે હળદર। એવી જ રીતે પ્રશ્ન 6, યોગ્ય જોડકા જોડો। સરસ્વતી નદી અણહિલપુર એટલે કે પાટણમાં આવેલી છે। બીજું, સાબરમતી નદી તો કે અમદાવાદમાં આવેલી છે। ત્રીજું, વાત્રક નદી તો કે ખેડા જિલ્લામાં આવેલી છે। નર્મદા નદી તો કે ભરૂચમાં આવેલી છે। હવે જો પ્રશ્ન 7, દરેકના 2 નામ લખો। જળચર પ્રાણીઓ, તો કે જળચર પ્રાણી એટલે કે પાણીમાં રહેતા પ્રાણીઓ, તો કે માછલી અને મગર। બીજું, ખેચર પ્રાણીઓ, તો કે કબૂતર અને ચકલીઓ। ત્રીજું, પાલતુ પ્રાણીઓ, તો કે પાળી શકાય તેવા પ્રાણીઓ, કૂતરો અને ગાય। બીજું, ભૂચર પ્રાણીઓ, તો કે બકરી અને ઘોડો। એવી જ રીતે પ્રશ્ન નંબર 8, મને ઓળખી મારું નામ લખો। તો પેલું છે કે હું વિશ્વામિત્ર નદીને મળતી નદી છું, તો કઈ નદી આવે? ટાઢર નદી। બીજું કે હું સાબરમતી નદી કરતાં બમણી લાંબી નદી છું, તો કે તાપી નદી। ત્રીજું, હું અમરકંટકના ડુંગરમાંથી નીકળતી નદી છું, તો નર્મદા નદી। ચોથું, હું અરવલ્લી પર્વતમાંથી નીકળતી નદી છું, મહી નદી।
મારી ઉપર મચ્છુ ડેમ છે તો કે મચ્છુ નદી. છઠ્ઠું, મને લોકો ભાગીરથી પણ કહે છે તો કે ગંગા નદીને. સાતમું, મને લોકો રેવા પણ કહે છે તો કે કઈ નદી આવશે? નર્મદા નદી. આઠમું, મારા કિનારે વઢવાણ ગામ આવેલું છે તો કે ભોગવો ગામ. નવમું, હું વાત્રક અને શેઢી નદીના સંગમ પર વસેલું ગામ છું તો કે કયું ગામ આવશે? ખેડા. પ્રશ્ન નંબર 9, હા કે ના લખો. પેલું છે મીંઢોળા એ નદીનું નામ છે તો કે હા. બીજું, ભાગીરથી પાકિસ્તાન દેશમાં આવેલી નદી છે તો કે ના. ત્રીજું, મચ્છુ નદી ચોટીલાના ડુંગરમાંથી નીકળે છે તો કે હા. ચોથું, કોલક એ ગુજરાતમાં આવેલું તળાવ છે. ના. પાંચમું, મહી નદીને મહીસાગર પણ કહે છે. હા. પ્રશ્ન નંબર 10, નીચેના બોક્સમાં વિચારીને ખરાની નિશાની કરો. તો જો અહીંયા બોક્સ આપેલું છે એમાં પહેલામાં લખેલું છે સામગ્રી, બીજા ખાનામાં પાણીમાં ઓગળી જાય તેવી વસ્તુ છે, ત્રીજા ખાનામાં પાણીમાં ઓગળતી નથી તે વસ્તુનું નામ લખેલું છે, ચોથો ખાનું કે પાણીનો રંગ બદલાય છે એ વસ્તુ કે અને એની બાજુમાં છે કે પાણીનો રંગ બદલાતો નથી. તો આમાં જે વસ્તુ આવે એની ઉપર ખરું કરવાનું. તો કે ખાંડ તો કે પાણીમાં ઓગળી જાય છે તો અહીંયા પાણીમાં ઓગળી જાય તે વસ્તુની નીચે ખરું કરવું. પછી નીચે જો મીઠું આપેલું છે તો મીઠું પણ પાણીમાં ઓગળી જાય ને. ત્રીજું આપેલું છે તેલ તો કે પાણીમાં ઓગળતું નથી તો એમાં ક્યાં નિશાની કરવાની ખરાની? કે પાણીમાં ઓગળતું નથી. ચોથું, લીંબુનો રસ તો કે પાણીમાં ઓગળી જાય છે. એની નીચે છે હળદર તો કે હળદર પણ પાણીમાં ઓગળી જાય છે. એની બાજુનું ખાનું જુઓ તો કે સાબુનું પાણી તો પાણીમાં ઓગળી જાય છે. લોટ પાણીમાં ઓગળી જાય છે. દાળ તો કે પાણીમાં ઓગળતું નથી. શરબત ભાવે ને બધાને એ જ રીતે શરબત પણ પાણીમાં ઓગળી જાય છે. ખાવાનો સોડા તો કે પાણીમાં ઓગળી જાય છે. હવે પ્રશ્ન 11, અલગ પડતા શબ્દ ફરતે બોક્સ કરો. તો જો જહાજ, વહેલ, માછલી અને સ્ટીમર તો આમાં શેની ઉપર ખરાની નિશાની આવશે? વહેલ, માછલી ઉપર. બીજું જુઓ કે તેલ, દૂધી અને પાંદડું તો આ ત્રણમાંથી શેની ઉપર આવશે ચોરસ ખાનું? તો કે તેલ ઉપર. ત્રીજું, હિમાલય, નદી, સરોવર તો આમાં શેની ઉપર આવશે? હિમાલય પર. ચોથું, શિયાળો, ઉનાળો અને ફાગણ તો અહીંયા ઋતુના નામ પ્રમાણે ફાગણ તો મહિનો છે ને તો એટલે ફાગણ. પાંચમું, ખાબોચિયું, પરસેવો અને ખાડો તો કે શેની ઉપર બોક્સ આવશે? પરસેવા પર. છઠ્ઠું, ખજૂર, હળદર અને મીઠું તો શેની ઉપર બોક્સ આવે? ખજૂર ઉપર. જય શ્રી કૃષ્ણ બાળકો.